સુરત અને તાપી જિલ્લામાં સંભવિત પરમાણુ આપત્તિને પહોંચી વળવા માટે મહત્વપૂર્ણ કવાયત હાથ ધરાઈ છે. નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી નવી દિલ્હીના માર્ગદર્શન હેઠળ કાકરાપાર ન્યુક્લિયર પાવર પ્લાન્ટ ખાતે રાષ્ટ્રીય કક્ષાની મોક ડ્રીલ યોજાઈ હતી. સુરત જિલ્લાના માંડવી તાલુકામાં આવેલ કાકરાપાર અણુમથક વીજ પ્લાન્ટ ખાતે ભૂકંપને કારણે રેડિયેશન લીકેજ જેવી કટોકટી સર્જાય તેવી કલ્પિત પરિસ્થિતિ ઊભી કરી પૂર્વ તૈયારી માટે વિશાળ મોક ડ્રીલ યોજાઈ હતી. સવારે 7 વાગે પ્લાન્ટમાંથી ઝેરી ગેસ લીક થવાની સ્થિતિ દર્શાવતા સાઇટ ડિરેક્ટરની ભલામણ બાદ સુરત જિલ્લા કલેક્ટર ડોક્ટર સૌરભ પારધી દ્વારા ઓફસાઇટ ઇમરજન્સી જાહેર કરવામાં આવી. જિલ્લા ડિઝાસ્ટર તંત્રએ તાત્કાલિક તમામ વિભાગોને એલર્ટ કરી બચાવ અને રાહત કામગીરી શરૂ કરી. સાથે જ નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી અને ગુજરાત સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીને મદદ માટે જાણ કરવામાં આવી. પ્લાન્ટ આસપાસના સંવેદનશીલ વિસ્તારોમાં રેડિયો એક્ટિવ પદાર્થોની ચકાસણી બાદ ગ્રામજનોને ઘરમાં જ રહેવા, ખુલ્લું ભોજન ન લેવા અને પશુઓને સુરક્ષિત રાખવા સૂચના આપવામાં આવી. માંડવી તાલુકાના વાંકલા, હરિપુરા, કાનાઘાટ, પીપલવાડા તેમજ તાપી જિલ્લાના બેડ, કુવાદુર, કાલાવ્યારા અને ઓટા ટોકરવાના ગામોમાં આરોગ્ય તંત્રએ ઘરે ઘરે જઈ આયોડિનયુક્ત ટેબ્લેટનું વિતરણ કર્યું. વધુ અસરગ્રસ્ત ગણાયેલા વાંકલા અને બેડ, કુવાદુર ગામના લોકોને સોનગઢ કોલેજ કેમ્પસ નજીક રાહત કેમ્પસમાં ખસેડવામાં આવ્યા. બપોરે 12 વાગે પરિસ્થિતિ નિયંત્રણમાં આવતા કાકરાપાર પ્લાન્ટ દ્વારા કટોકટી સમાપ્ત કરવામાં આવી. આ મોક ડ્રીલમાં જિલ્લા વહીવટી તંત્ર, NDMA, NDRF, SDRF, પોલીસ, ફાયર, આરોગ્ય, સિવિલ ડિફેન્સ સહિત અનેક એજન્સીઓએ સંયુક્ત રીતે ભાગ લઈ સંભવિત પરમાણુ આપત્તિને પહોંચી વળવા પોતાની તૈયારી દર્શાવી. બ્યુરો રિપોર્ટ, જનાદેશ ન્યૂઝ, તાપી.